બાબરના રૂણી ખાતે જે પ્રકારે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠક બાદ ચૌધરી સમાજનું જે ટોળું હતું આ ટોળું રબારી સમાજના ગામ ઊણ ખાતે પહોંચ્યું હતું અને ઊણ ગામે પથ્થરમારા સહિતનો જે હુમલો કરવામાં આવ્યો હતો આ જે હુમલાને લઈને જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા બે સમાજના જે વડીલો છે આ વડીલોને ભેગા કરી શાંતિ સમિતિની બેઠક કરી હતી અને આ બેઠકમાં શું સૂચના આપવામાં આવી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બાબરના રૂણી ખાતે જે પ્રકારે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા માટે સમાજની બેઠક મળી હતી અને આ બેઠક બાદ જે ટોળું હતું આ ટોળું રબારી સમાજના યુવાનના ઊણ ખાતે પહોંચ્યું હતું અને ઊણ ખાતે પથ્થરમારા સહિત જે હુમલો કરવામાં આવ્યો અને આ જે હુમલામાં 16 નામજોગ અને 1000ના ટોળા વિરુદ્ધ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। મળતી માહિતી મુજબ ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો યુવક પકડી જતા આ દીકરીને પરત લાવવા માટે સમાજે એકતા કરી હતી અને એકતા કર્યા બાદ આ જે બેઠક મળી હતી આ બેઠકમાં કોઈ નિવેડો ન આવતા આખરે આ જે યુવાનોનું ટોળું હતું આ ટોળું ઊણ ખાતે પહોંચ્યું હતું અને ઊણ ખાતે આ ટોળું બેકાબુ બનતા 3 જિલ્લાની પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જો કે પોલીસની કલાકોના સમયમાં જે સમજાવટ કરવામાં આવી હતી પરંતુ આ ટોળું બેકાબુ બન્યું હતું અને આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર કેસ છોડવામાં આવ્યા હતા। જો કે મામલો શાંત થયો અને મામલો શાંત થયા બાદ આજે વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તૈયાર દ્વારા જે બંને સમાજો છે આ સમાજના વડીલોને ભેગા કરી શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં આ વડીલોને શું સૂચના આપવામાં આવી અને આ તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગઈ 18મી માર્ચે ઓગડ તાલુકાના ઊણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવથરા જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત મારી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને અને વાવથરા જિલ્લાની પ્રજાને શું સંદેશ? આ યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવથરા જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે। સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે જે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે? પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હોય।
તમે જો તે પ્રકારે ચિંતન તરૈયાનું કહેવું છે કે જે ઘટના બની છે ને આ ઘટનાને લઈને ફરિયાદ થઈ છે, પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયામાં જે પોસ્ટો વાયરલ થઈ છે ને આ પોસ્ટોને લઈને બે સમાજો વચ્ચે પરસ્પર જે દૂષણ ન ફેલાય, સમાજો વચ્ચે પરસ્પર ઝઘડા ઊભા ન થાય તે માટે જે બંને સમાજના વડીલો છે આ વડીલોને અપીલ કરતા કહ્યું કે જે પ્રકારે યુવાનો સોશિયલ મીડિયામાં જે પોસ્ટો કરે છે તેમને રોકવામાં આવે અને શાંતિથી આ બાબતનો નિવેડો લેવામાં આવે, નહીં તો આવનાર સમયમાં જે સોશિયલ મીડિયામાં જે આ બાબતને લઈને પોસ્ટો વાયરલ કરશે તેમના ઉપર ફરિયાદ પણ થશે. જોઈએ આવનાર સમયમાં આ બાબતને લઈને કેવા પ્રકારનું સમાધાન થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.